હરખી ચા મેલ હવાની હરખી ચા નહીં પીડાય તેમાં આદુ બાદુ કશું નાખ્યું નહીં હવાની મોરી મત ચા મેલી છે તારા મોઢા જેવી ગેસનો બાટલો તો ડોહા પતી ગયો છે અને લાકડા કાપવા તો ડોહા તારે જવું નહીં અને ચાયો પીવી છે. હવે એટલો તો લાકડો લગાઈને ચા મેલાવાય દાર્યું ચોસા દાર્યું ભાગી ગયું છે દાર્યું સર નહીં તો લાકડો લેવા જો તારું અરે ભગવાન આ ધાર્યું ખબર ના ડોહા ચો મેકી આયા છે. મૂકી નહીં આવ્યો નહીં લાકડા લઈ આવો કાલે ગેસનો બાટલો ભરાઈ આલો તો ચા બનશે ને ખાવાનું રોટલાય બનશે બરાબર. કઈ મને તો કંઈક તો કરવું પડશે અને કશો તને હેડો હું જાઉં છું ધારિયાની વ્યવસ્થા પેલા પેટીને હોય તો નાખવા બાજુ તો ચૂલો તો લગાડો. કોઈ નહીં એ મય પડી છે ને આ તાકી ના રે મેલે લો બોતા બેગ ના મારું મારું ના જુઓ. હા જાઉં છું અરે ભગવાન એક આ વરસાદમાં ચૂલોય ભેનો થઈ ગયો છે અને ચાય કેમની મેરું લાકડાય કેમ ના બારું લાકડાય ભેનો બચ લાકડોય નહીં અને બાટલોય નહીં. જીપ ટ્રાય કર લે ઓમ તો બવે ભડકે બરસે એથી તા થઈ જશે મેલે જીપ હોય ડોહા જવું છે જઈએ સાતા જો જે જીવ આવડે બરો ખોજો બતાવે છે મારે કશું સાંભળવું નહીં ડોહા જે કરવું એ કર તારું ધાર્યું લાવું હોય લાઈન જે કરવું હોય એ કર લાકડા લાઈન મેલો પેલા હેડો. હા લઈ આવ હા હા લઈ આવ હેડ મારે હારો ચૂલોય ભેનો થઈ ગયો છે લાગતોય નહીં હું કરું હવે હું શું કરવું મારે હવે આ ચૂલાને દેવતા મેલે હું તો જઉં અંદર. હાય બાપ આરામ કરું થોડી વાર. આ ડોહો તો ગયો લાકડે અરે હાય લાકડે ને લાકડા લેવા ગયો છે આ ખબર ને ધાર્યું મળશે કે નહીં મળે જવા દે તઈ લગી હું આરામ કરું મસ્ત ફર્સ્ટ ક્લાસ પંખામ. પુષ્પા આ મારું 474 ભલે બુડા એવું થાય છે ક્યારે સૂર્ય ઉગે તો ક્યારે ખેતરમાં જાઉં ઘેર તો કંટારી ગયો મારી ડોશીનો એવો કકરાટ છે શું કરીએ ભાઈ શું કરીએ હવે બધું વેઠવું પડે છે સંસાર છે ના ભાઈ સવારમાં ઉઠી મારે ખેતરમાં જવું પડે કારણ કે મારા બેટા ચીકુ એવા બેઠા છે મારા બેટા વાંદરા ઘડીક થઈને ચીકુ લઈને નાહી જાય મણ ચીકુની પત્તર રગડી નાખી છે વાંદરાએ એટલે મારે સવારમાં 6 વાગ્યાનું આ વાંદરા હાતર ખેતરમાં આવવું પડે છે ભાઈ ઓવા કારણ કે આ ધાર્યું મારું છે ને ભાઈ આ હાડા હાચનું ધાર્યું એટલે આ જેટલા છે ને 474 ના ટાવર નહીં ને એનથી વધારે લખુબાનો પાવર છે અને જેટલો લખુબાનો પાવર નહીં ને એનથી વધારે લખુબાનો ધારિયાનો પાવર છે ભાઈ ઓવા આ ધાર્યું જોઈ તો ભલાના થેપાડા પલરી જાય છે ઓવા આ ધાર્યું લખુબાદ રાખા હાડા હાથનું ધાર્યું છે ભાઈ ઓવા કોઈની તાકાત નહીં આ બીજા ઊંચું થાય ખાલી ધાર્યું જોઈ તો વાંદરા મારા ધારિયાની ચોચ જોવાના તો વાંદરા બાર ગૌ ભાગા કશો વાંધો નહીં ભાઈ કશો વાંધો નહીં આજ તો વાંદરા દેખાતા નહીં મારું હારું બેઠું છે ને જતી રહી લખુબાના ધારિયાની ચોચ જોઈને જતી રહી બહુ ચીકુ ખાઈ ગઈશું કશો વાંધો નહીં ચિંતા ના કરે હવે તારી વારી પાડું છું જો એ મેલવા દે ધાર્યું મારા બેટા બીજા ખેતરમાં ગયા લાગે છે બીજા ખેતરમાં વાટો મારો પડશે ને તો તોય 10-15 ચીકુડીઓ છે મારા બેટા મોટા ચીકુ આયા છે તો જવા દે મારા હરા લાકડો લેવાનું તો કીધું છે ચોમાહાનો લાકડો ચપાડો બધો લીલો થઈ ગયો છે આ ધારિયા વગર ચો કાપો મારા લાકડો અને આ ખેતરા શેઠે કોઈ લાકડો રવા દેવું લાગે તમને હે આ શેમની વસ્તી આ લાકડો ના રવા દે ને કશું ના રવા દે આ ડોશીએ કહ્યું કે ભાઈ ગેસનો બોટલ થઈ ગયો લાકડો લેવાનો છે કોઈની સોરી કોઈ દેખાતું નહીં ધાર્યું તો સારું લાકડો કાપા ડોશીએ કીધું તો કોમ તો થઈ જશે આપણો લાકડો ભાગતો જાઉં ધારી લઈ જાઉં હા તો લખુબાનું લાગે છે બે બોલા ચોક પૂછી લઉં લખુબા ચો ઠેકોણો છે ચો લેરા લેતા છે મોદરા લે છે આપણે ચોરી તો કરવી નહીં પણ સારું આ લેમડા આ ધારી મેં લીધું છે તારી સાક્ષી લીધું છે પછી કહેતો ને કે લીધું એમ રાજમાં તો કદાચ ચોરી કરે નહીં બરોબર ચોરીનું લેવું નહીં પણ આ તો અમારે ડોસી કીધું છે કે લાકડા લેવો ને મારું કોઈ ધાર્યું છે નહીં તો કરવું શું આ કોકનું પડેલું છે લઈ લીધું આપણે ચો ચોરી કરી છે આ લેમડા પૂછ્યું લેમડા અમે ધાર્યું લીધું છે તારી રૂબરૂ પાછું કોઈ કહેતો નહીં મેં લીધું છે એમ
હા આ તને કીધું અત્યારે જોયું એટલે કર્યું બાકી હું તો કોદા કોરું લેતો નહીં ને ખાતો નહીં હેડ હેડ હું જઉં હા પછી કોઈ કેવું નહીં એટલે સારું બની ગયું છે હેડો ઓહો રાજભા શું હેડ્યા લફર ફફર ટોક્યો આ ઘેરથી બૈરા ટોક્યા રસ્તા મુવા તે ટોક્યો હા શું કો પડ્યું હવે બૈરાએ તો ટોક્યો પણ આવું ચમચમક ચરકાટા મારતું ધાર્યું ચોહી લાયા આ તો છે મારા હાડુએ મોકલ્યું છે ખબર છે આ હાટુએ તો મોકલ્યું નીચે મેલો એટલે આ 474 માં આવું દોઢમણ નું ધાર્યું તો આ લખુભા સિવાય કુજા કોઈ જોડે નહીં એટલે આ શું ફાડો મારા આખા હોવા. ધાર્યું તો કે લખુબા જોડે થોડું હોય આ તો મારા હાડુઓ છે આફ્રિકાથી મોકલ્યું છે ઓહો એટલે આ મારું મન નહીં માનતું ચોહી પણ મોના તમે મનાવો તો મોના ને ભાઈ સાહેબ આ કાલ તમે લખુભા જોડે જોયું છે આવું ચરકાટા મારતું ધાર્યું આ તમારા જોડે ચોહી લાયા મને લાગે છે આ બુચતો નહીં માર્યો ને એટલે આ રાજભાષા ના કોઈનો બૂચ મારે ને કોઈ બૂચ મારવાય ના દે હોપડી લેજે અને ખારો ઓઢા જો તો હોમો ને હોમો આડે આવે ઘરે કોમ ધંધો કરીને કે જા ખેતરમાં જા પાંચ પચાસ દાડિયા આવે મારો હારો ઉઠ્યા નહીં ત્યાંથી હોમા હોમા આવ્યા નજર ના બગાડતો મારા ધારિયા પર છેક આફ્રિકા તો મારા હાડુએ મોકલાયું છે વાત તો મારા કરવી હારા પડશે જોયું નહીં થા હે આ ધારિયા પર તો નજર એમને મેં કોઈને ના લગાડવા તો હેર તો થા વાંદરાય મુવા કાર કરી નાખ્યો હેરાન કરી નાખ્યો આ ચરોતરમાં તો એટલા બધા વાંદરા છે ને એટલા બધા વાંદરા છે મારું હારું લાગે છે કે કોક ડબ્બા ભરીને મારા ખેતરમાં મેલી જાય છે વાંદરા ઓહો ચીકુ ભારી ગયા છે લખુભાના ચીકુ ભારી ગયા છે કશો વાંધો નહીં પણ જો એક દાડો પોંજરું લાવી જો બધા વાંદરા જો પોંજરા પૂરીને જો મારા બેટા ગીરના જંગલમાં ના છોડી આવ ને તો હું લખુભાને ખાવ જેટલા ખાવા હોય એટલા ખાવ વારી પાડું છું તમારું હા હું ધાર્યું અરે ધાર્યું તો જ મારું અને ભાઈ હે પેલું તો મેં ધાર્યું લાગે છે મારા બેટા હું આદરો હંતાડી તો નહીં ગયા ને ઓવા પાછા મારા બેટા મારા ધાર્યા હી બીતો તો મારા બેટા વાંદરા હંતાડી ગયા છે ના હારું વાંદરા તો ના હંતાડી જાય હારા ધારિયા બીતા થોડા હંતાડી જતા લાગે છે ધાર્યું જમીન ગરી ગઈ કે આસમાન ખાઈ ગયું ઓહો મારો બેટો લાગે કયો લાગે મારો બેટો ઠોકી ગયો એવું લાગે છે ધાર્યું કશા વાંધો નહીં એને ખબર નહીં આ લખુબાનું ધાર્યું છે કેસ કરવો પડશે પોલીસ સ્ટેશનમાં જવું પડશે આઈપીસી સેક્શન 420 ધારા લગાડું એની પર લખુભાઈ શું થયું અલ્યા ભાઈ બુડા વાત જોણે એમ છે છોકરા કે મારું હારું મેં ધાર્યું હોય જ બે લીધું પણ પેલા ખેતરમાં વાંદરા નહાડીને પાછો આવ્યો ને તો હારું ધાર્યું જ નહીં તમારું ધાર્યું હા લોબા અથા વાળું હોવે એ જ આ ધાર્યું તો મેં પેલા શું નામ એમનું એટલે ભાઈ મને શું પેલા ખબર? ઉજરા લોબડા ભૂલી ગયો યાર બુડા ત્યાં જોયા છે તને ખબર અહીં તો બધા કેટલાય ઉજરા છે કેટલાય લોબડા છે રાજભા જોડે જોઈ તો જો રાજભા રાજભા ડોહો હા મારો બેટો વાત સાચી કારણ કે એના થોડા કારકસર છે ને કારણ કે પાછો હંમેશા ને મારી બેટી એની ડોશી એટલે 474 માં માથા ભારી છે એની ડોશી અને મારા બેટાની ડોશી જો સાજે નહીં ચાલતું લાકડા બાકડા લેવા નહાડી હશે લગાવવાના ઓવો અને લાઈન તો હડફડ ના હતા તા મેં કીધું કે આ આવું ધાર્યું તો 474 માં લખુભા જેવું બીજા કોઈ જોડે ના હોય કોઈ જો ના હોય ભાઈ પણ આ મને તો સાપોટ મારીને કાઢી મેલ્યો આ હિંમત રાજલા ડોહાની આ હિંમત ચિંતા ના કરે હમણાં જ જઉં છું રાજ્ય ડોહાન ઘેર પણ એ ધાર્યું તમારું હતું કે રાજભાનું હતું એ ખબર નહીં પણ એ તો એવું કહેતા હતા કે એમના હાડુભાઈ આપ્યું છે 474 ની અંદર એવું ધાર્યું કોઈની તાકાત નહીં બનાવવા એટલે આ ધાર્યું મેં સ્પેશિયલ બનાવડાવ્યું હતું સ્પેશિયલ પાટાનું હાડા હાથસર નું ધાર્યું છે હાડા હાથસર તો હતું પણ એ ભાઈ એવું કે છે મારું છે હવે આ જઈને એનો બધો ઉકેલ પાડવો પડે એ રાજ્ય ડોહાના દાંતેડું લાવવાનો વેદ નહીં ને ચોહી ધાર્યું લાવવાનો છે લાગે છે બુચ મારી ગયા તમારો બુચ મારી કશો વાંધો નહીં છોકરા કશો વાંધો નહીં તું જો હજુ તો એને ખબર નહીં કે 474 ના જેટલા ટાવર છે ને એનાથી વધારે લખુબાનો પાવર છે પાવર બતાવવો પડશે હવે એનો પાવર બતાવવો પડશે બરાબર. કશો વાંધો નહીં છોકરા તું ચિંતા ના કરે હું અબ્બી હાલત જાઉં છું એ ડોહાન ઘેર અબ્બી હાલત જાઉં છું
હારું હેડો તા. ધાર્યું લઈ ગયો છે ના મોને તું આવશું. કશો વાંધો નહીં, તું ચિંતા ના બરાબર. શું મને મનાવડાવતા આવડે સા લખુબાન એટલે ભલ ભલા મોની જાય. વાહ હારું હેડો. સારું હે આઈએ છે ઘેર. એ ના હા મોને. કશો વાંધો નહીં છોકરા, હા જા શાંતિ છે. ખૂબ ખૂબ આભાર તારો, તે મને મારા ધારિયાની અંધાણી આલી. હવે જો એ રાજ્ય ડોહાણી પત્તર રગડીને નાખું તો હાય, શું ગરમી પડે છે આ વરસાદમાં તો જો. મારું ઘરું કેટલો લખી કેવો ને હવારમાં મેં મારા આરીસાન મેં મોઢું જોયું મારું તો કેટલો લખી કેવો. હે મફતિયું ધાર્યું મળ્યું અને આ લાકડો મારા હારો કોકડો બોધેલો ભારો આ ખાલી મારી સાથી વાપરવી પડી. શું કહેવાય નહીં સારું કહેવાય સારું. આ મફતી મને હવે ઘેર લઈ જઈને આ ડોસીને આલું અને ચૂલાને મેં મિલે અને મસ્ત આદુ ઇલાયચી જાયફળ નાખી જા પીવું. આવું આવી જિંદગીમાં પહેલી વાર મારી જોડે આવું બન્યું. હા આ ધાર્યું સારું છે મારે. કશા બધા ડોસી ખુશ થઈ જશે. એટલે આ તો ચા બા પીવી છે મસ્ત અને લાકડો આલું એટલે રોટલા. હવે તો સવાર ઉઠી મેં મારું જ મોઢું જોઉં સારી સાહેબ. હું કેટલો લખીશું આવું રોજ મારું મોઢું જોઉં. મને આવું સારું મફતી રોજ મળે નહીં. હે આજે લાકડો મળ્યો, ધાર્યું મળ્યું, કાલ તો કંઈક બીજું મળે નહીં પાછું. ઓહો આ હવાર ઉઠીને ડોસીને મોઢું જોવું જ નહીં ને. ઉઠીને જો કારું મસ્ત જેવું મોઢું અને કેટલો મોટો જીબડો હલાવે છે. ઘરમાં મારું કશું ચાલવા જ નહીં દેતો ને. આ કાકલમીનું મોઢું જોવું જ નહીં. હવાર ઉઠીને હું તો મારું મોઢું જોઈ લઈશ. કેટલો લખી કેવો નહીં. લોકો મારું મોઢું જોતા હશે, શું લખીએ છે એમના દાડા સુધરી જતા છે નહીં. સાચી વાત, આજે અનુભવ થયો મને, સારો અનુભવ થઈ ગયો નહીં. એ હેડ ઘેર જવા દેવા. કિસ્મત વાળા મારા ઘરના બૈરા કહેવાય કે કિસ્મતમાં હું એમનામ લખાયો. એટલે આખી તો મારા જેવો ઘરવાળો કોઈ મળવો દીવો લઈને હોધવા જાય ને તોય ના મળે. અરીસો ઓળખી ગયો મને. કશો વધે જવા દે ઘેર હેડ. પુષ્પા, ઓ પુષ્પા, એ હા આ બારો ઉતરાવજે. ઓ ડોહા હવાર 8 વાગ્યાના ગયા હતા, બપોર 2 વાગ્યા. અરે ડોશી તને શું કહું, આ લાકડો હાટર તો શું નહીં કર્યું મેં. અલા ડોહા લાકડા લેવા તમને મોકલ્યા હતા. આ નહીં દેખાતો લાકડો. આ લાકડો છે, આ લાકડો છે ને શું કહેવાય આને? આ ડોહી વાળા ઝેડ કહેવાય. આ તે જળ લઈને આયા. આ તો મેં હમણાં આના જેનું લાધર જેવું આ શું બધું આ બધું. ડોશી તને શું વાત કરું, હવાનો જોતો ને તો જો આ તારા હાટર 1200 રૂપિયાનું ધાર્યું નવું લાયો અને પછી આ લઈ આવ્યો કાપી. ખબર પડે છે જોઈ? ઓ ડોહા પણ આને મારે સાલ લગાડવું. આ ચૂલામાં લગાડવાનું ફટાફટ લાગી આ જાય. ડોહા તને ટાંકે લગાડું ચૂલા. કશું આગી જાય મેલવા દે, આગી જા. આ મારી સાથીએ બધવા પડે છે તે કશું પકડું આલી નતું મને હવારમાં. આ તો નકરું હમણાં બરીને સેવ થઈ જશે. કશો વાંધો નહીં. આ 1200 રૂપિયાનું તો ને ધાર્યું લાયો. આનાથી એવો લાકડો આપણે રોજ કાપીશું. રોજ લગાડ. ધાર્યું અલે ઉઠાઈ નહીં લાયો છો રહી. આ 1200 રૂપિયાનું વહોથી વહાયું છે વહોથી. ડોહા આ 1200 નું ધાર્યું લઈને આયા અને ખીચામાં પૈસા તો હતા નહીં. તો 1000 રૂપિયા માટલો નતો ભરાવા તો. એ ડોશી મેલ પૂરો એ બધું તને કશી ખબર ના પડે. હું હાથ પગ ધોઉં છું. લહેર ખાવાનું કરે. ડોહાનું દિમાગ તો ખબર નહીં કઈ દોડે છે. બેટા હારું થયું ભગવાન, મેં તો શીરો હવાર બનાવી ખાઈ લીધો મસ્ત ખાઈ હે? લીધો. મારી હારી ડોશી એકલી ભૂખડી શીરો ખાધો મને સહેજે સંભાળે ને રાખ્યો છે શીરો મેં. બધું તો ઉજેડી ગઈ. અરે ભૂખડી બારાસ કશો તને ખાવાનું કાઢ હે. હું હાથ પગ ધોઈને આવે. અરે ભગવાન હવે આ ડોહાને મારે હું સમજાવવાનું તો બધું બનાવવાનું બાકી છે અને મારે તો કઈ બનાવવું છે નહીં. હું તો બરાબર શીરો ખાઈને બેઠી છું. ડોહાને કહું છું મને તો ચક્કર આવે છે ને તો હું તો હોઈ જાઉં છું. આ ધાર્યું ગયું એકદમ ડોહા આવે છે તો એટલે જઈને પૂછું. પુષ્પા બાબે, ઓ પુષ્પા બાબે, એ હા હા બોલો લાડુબા શું થાય? હું શું કહું છું હા રાજભાઈ ક્યાં ગયા? એ આ તો ગોવા છે. કશો વાંધો નહીં. મારે થોડુંક દારિયાની જરૂર હતી હોય તો આલજો. આ રોઈ લઈ જાવ ને તમને ક્યાં ના પાડી છે લો. આલી જાઉં ફરી હો. અને પાર રાજભાઈ કહેજો જાટભા લઈ ગયા એમ. હારું નહીં તો હારું પાક કકડાટ કરી મિલશે. હારું. હો હું સુધીમાં આલે પાછો. મારા બેટા રાજભાત દાર્યો હારો નવું લાયા છે 9-12 રૂપિયાનું. એવું છે. હોવે સારું ખાવો દારી જો તો મારા હાથવીને ચલાવજો હા, તો ગરું ગરું ના કપાઈ જાય. લેવલમાં છે પાછું. ના થોડું ઊંચું છે. અશી આવે રાજભાનું છે. હોવે હા તો હું આલી દઉં છું હો. હારું હારું હારું. અને પાછા કહેજો નહીં તો કકરાટ કરશે તમારા ઘરમાં ડખો થાય પાછો. ના થાય તો. આ ગઈ વખતે દાંતેડું લઈ ગયો તો જ નતા એવા. અરે હા એ તો મને યાદ જ નહીં. એ દાંતેડામાં કેટલો કકરાટ કર્યો હતો. હા તમ કીધું નતું તારે. એટલે ભૂલી ના જતા. બાકી આ રાજભાન સ્વભાવ તો તમને ખબર નહીં. ઓવે નર્યો વ્યામ વ્યામ ન વ્યામ. આ દાંતેડું લઈ ગયો તો તોય કેટલો વ્યામ કરી રાખ્યો હતો. ઓવે ઓવે ડોખો તો છે જેવો પેલે આખું ગામ ગજી કાઢે છે. આખું કશું ખોવાઈ જાય ને તોય આખું ગામ ગજી કાઢે છે. ફલવાના ઢેકડા પૂંખડા ના લાલ કરે એમ નહીં કહેતા. ઓવે, ઓવે, ઓવે. હવે આ તો તમે ભાભી છો એટલે મારે શું કેવું. બાકી એ રાજ્યાને વાહ સમજાઈ દેજો હો.
એ રાધે રાધે. જય માતાજી. આલી જઈશ પાછો હો. આવજો. આ ઝાડુભાઈ મેં ધાર્યું તો આપ્યું છે પણ આ ડોહો આવીને કશું કચ ના કરે તો સારું નકર મારી આઈ બનશે આમ તો હું જીબડી બહુ ચલાવું છું કૈકીની જેમ પણ મારું આઈ બનશે હમણાં મને જવા દે અંદર રસી ઓ રસી રૂમાલ લાવ છે હું છે તમે બરાબર રૂમાલ લઈને હાથ મૂકવાના આ મારી સાથે લાકડા વધી મેં આ નુહો તમારા ખાતામાં ધોતી આવે અરે ધરીવા લઈ જોઈતી એ ઝાડુભાઈ હતા તો લઈ ગયા અરે એ બુદ્ધિ છે તારા છોટો છે એ ધાર્યું 1200 રૂપિયાનું લાવ્યો તો અને આ દીધું મફતી લોકોને લોકો હાટર વહાયું તું મેં તારો બાપો આ લાકડા લેવા હાટર વહાયું તું આ બાટલો ના લીધો ને ધાર્યું વહાયું આ તારું ખબરવું પડે એટલા તારે મોઢામાં તો જીભ તો રહેતી નહીં ને મને બોલવા દેતી નહીં તો ડોહા મને જીગ ગળા બક 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 કાનની સાંભળી રહી છું અરે તમારું પૂછ્યું તું ધાર્યું હાલતા પહેલા પૂછ્યું તું તે તમને હું મારે પૂછવાનું આ ધાર્યું મારું છે એટલે પૂછવું પડે તારે મને ખબર છે એ કેટલું મોંઘું ધાર્યું છે કેટલાનું 12 રૂપિયાનું છે ને હવે 12 હજારનો બાટલો લાયા હોય તો અલી ડોસી આ ધાર્યાથી આખી જિંદગી લાકડો કપાય આ બાટલો 2 મહિના મૂતો થઈ જાય જો ડોહા 12 રૂપિયાનું ધાર્યું લાયા છો ને તો એ બધા ધાર્યું લઈ જશે ચમ લઈ જશે હગા છે બતા તારા હગા છે પછી એ 30 રૂપિયાનું દાંતેડું નહીં આલ્યું પાછું તા ધાર્યું હાલવાનું હોય ને પાછું એ હે આ શું મોઢા ઉઠે ઉઠીને હેડો છો તારે શું વળી મને ખબર છે કે બાદશીનું કહેવાનું છે ચોહી લઈ આવ્યો છું લીમડાને પૂછીને લઈ આવ્યો છું પણ લીમડો થોડો બોલવાનો છે હે આ ધારી હાટર તો શું કરવું પડ્યું તું કશો વધુ નહીં ખાવાનું બનાવ્યું છે ડોહા શું બગડતા હતા કશું ના કરમ ને કઠોળાય ભગવાન આગળ કહું છું કાચો મને મહિલા અમની જોડા હું બી ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે આ ડોહો મને ચો ફટકાયો ચમ અમે હારા કરમ નહીં કર્યા ખાવાનું કાઢો પૈસા હજુ નહીં બનાવ્યું ડોહા ખાવા ભૂખ લાગી છે બનાવ હેડો ખાવાનું હવે ઓ ડોહા ગમે જાવ ને ભજીયા લઈને આવો મને તો ભૂખ લાગી છે ચક્કર આવે છે કાનના હવારમાં શીરામ નતા લપસી પડ્યા તમે એ ઈકડો શીરો હતો આ જાવ જવું હોય તો હેડી અંદર શેર ઘીનો શીરો બનાવીને આ ડોહાએ કે ડોશીએ ખાધો છે અને મને કે ભજીયા લઈ આવો આ ડોશી ભૂખી રેમ લાગે છે મારી બાટી એને માં પર પડી છે માં આખો ગોળ આખો દાડો ખા કરે છે જવું તો પછી હેડો ભજીયા તો ખાઈએ કશો દાઢો ભરવાનો નહીં કોને કદી દેવતા મેલ્યો અરે રાજભા ઓ રાજભા મારો બેટો ચોઈટો ઘરમાં હી બહાર અવાજે નહીં કાઢતો અલે રાજભા એ હા બોલો રાજભા ચો ગયા એ આ બાજુ હતા તો ખરા ખબર નહીં કઈ ગયા શું હતું એ વાત જોણે એમ છે કે મારું ધાર્યું લઈ ગયો છે ચોઈ તમારું ધાર્યું લઈને 12 રૂપિયાનું વસોથી ધાર્યું લઈને આયા છો ડોહા દાંતડું લાવવાનો વેત નહીં પાછા 12 રૂપિયા તો અહીં લાવવાનો છે ધાર્યું મારું છે મને ખબર છે મને આ વાત મળી છે કે ખૂબ તમારું ધાર્યું છે ને આ રાજ્ય ડોહો લઈ ગયો છે એ તો મને કહે છે વસોથી લઈને આવ્યો છું 12 રૂપિયા આલીને ધાર્યું મારા ખેતરમાં લેમડે મેલે તું લેમડે હી મારા બેટા આ ચોઈટો લેમડે હી ચોરી કરી ગયો છે ઓ બાપ રે બાપ ડોહો ચોરી કરવા શીખી ગયો તમારી જોડે વાત કરીને આવા મને શું ફાયદો ખાટલો બાટલો ધારો તાવા બેહું તો ગયા રાજ્યો એ ભજીયા લેવા ગયા છે તમારા ભજીયા તેલ પીવા ગયા ખાટલો લાવો આવા દે એને પાણી પીવું છે કશું નહીં પીવું ખાટલો લાવો હારું લાવું છું 474 માં 1 નંબરનો ચોઈટો જો 1 નંબરનો એટલે કોઈની તાકાત નહીં કોઈની હિંમત નહીં કે લખુબાના ખેતરમાં પગ મેલા મારો બેટો આ ચોઈટો લખુબાનું ધાર્યું ચોરી ગયો એટલે હદ થઈ ગઈ હદ બોલો બેહો કશો વાંધો નહીં આવા દે અને એની વારી પાડવી પડશે આ ખુરશી તો લાયા ઘરમાંથી લાવી આ ખુરશી તો પેલી પંચાયતમાં પેલી સભા કરી હતી તે વખતની આ ખુરશી છે ઉઠાઈ તો નહીં લાયા ને ના રે ના લખુબા હું તો ઘરમાંથી લઈને આવી આ નોમ બોમ બધું લખેલું છે આ મારી પંચાયતમાં જે મેં સભા કરી હતી ત્યાંની આ ખુરશી છે તેદારાની ખોવાઈ ગઈ છે એ ખુરશી નહીં મળતી આ જ ખુરશી હોય એવું લાગે છે આવા દો પછી બધું ને કરશે ખૂટો ને કરશે એવું લાગે છે લખુબા હું શું કહું તમે ધાર્યું કહો છો ચોટા ચોરી લાયા છો ખુરશી કહો છો ચોટા ચોરી લાયા છો
એવું થોડું હોય, એમાં ડોહો કે ચોટ થોડો છે. તમને નહીં ખબર, તમને નહીં ખબર. તમારો ડોહો છે ને એક નંબરનો ચોઈટો છે. એવું તો મને લાગતું નહીં. એ ડોહા ભજીયા ના લાયા? ભૂખ લાગી છે. ભજીયો તો તેલ પીવા હું ખાઈને આવ્યો છું ભજીયો. પણ લાવતા નહીં. ભજીયો તેલ વાળા આ લોકો બાજુ માં આવ્યા છે આગળ. ધાર્યું લેવા. એવું કહેશે કે તમે ચોટ્ટા છો એક નંબરના, ધાર્યું ચોરી લાયા છો. તને વિશ્વાસ નહીં મારા પર? વિશ્વાસ નહીં તને મારા પર? છે 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 તો પછી છે એ આજકાલનો પેલો આયેલો એની પર વિશ્વાસ મૂકીને મારા પર વિશ્વાસ કરસ તું? કશું તો થયું એ નહીં. ડોહા, સાચી ચોરી લાયા. અલે નહીં ચોર્યું તને, તારા પર વિશ્વાસ નહીં. તો મારી કસમ ખાવજો. ડોસી જો જૂઠું બોલતો તો તું મરી જાવ. સાચી બોલો છો ને, હું ઉપર પહોંચી જઈશ. હા. રોટલા બનાવીને કોઈ નહીં ખવડાવે. એટલે કશો વધુ નહીં, ખોટું નહીં કેતો. તારા માથાના હમ, તારા માથાના વાર ના હમ. તો બરાબર હેડો. ચલો. બોલો લખુભાઈ, શું કોમ પડ્યું આયા તા? કોમ તો જાણે એવું છે કે કહેવાય એવું નહીં. સીધા હાથ ઉપાડવાનું મન થાય છે. કોમ તો બોલો, કોમ તો બોલો. ભાઈ તું મારું ધાર્યું ચોરી ગયો તો મારું ધાર્યું લાય. યાર એ ધાર્યું તો ઝાડુ બાનું તું. અને 474 માં કોઈ જણાવું ધાર્યું નહીં તો અહીં જાડું બોલાવવાનો છે. એ ડોહા, તમે તો કહેતા હતા કે ધાર્યું આપણું છે, જાડિયા ડોહાને કેમ આપી દીધું એવું બધું બોલતા હતા. ઈ મોટા મગ ભલે મૂંગી પર એ ધાર્યું મેરી કશું ખબર ભાઈ અહીં બધું તમારું ઘૂસપૂસ વાપરવું નહીં. આ બૈરોનો કશી બુદ્ધિ ના હોય એટલે બોલ્યા કરે છે, સમજાવવા પડે. હું કહું છું એ ધાર્યું છે, જાડિયા ભાઈનું છે ભાઈ. આ ડોહા, જૂઠું કેમ બોલો છો તમે? મોટા મગ ભર મૂંગી મગ. શું કેવું અમને? એ જાડિયા ડોહાનું છે ને, જાડિયો ડોહો લઈ જો. આ ડોશી આલ્યું એને. જાડિયા ડોહાનું નહીં લે ભાઈ, એ ધાર્યું મારું છે અને મારા ક્ષેત્ર અહીં તમે લેમડે અહીં ધાર્યું ચોરી લાયા છો. શું સાબિતી છે ને તમારી? સાબિતી છે મારી જોડે, સાબિતી છે. શું સાબિતી ને હું કઈ પૂછ્યું વગર કોઈ અડતો નહીં, કોઈને સાબિતી બૂમ કોઈને કશું બૂચ મારતો જ નહીં પૈસા. આવતો રહેશે. છોકરાને કેમનો ફોન કર્યો છે? બોલો શું થયું? આયો જો. એટલે ભાઈ હાથ ચૂકાઈ જાય. મારે ધાર્યું કોણ જોડ જોયું તું ત્યાં? આ ભાઈ હતા આ તો ભાઈ તમારું ધાર્યું 474 માં એવું કોઈનું ધાર્યું નહીં. એક આ તમારો ધાર્યું ચોરી ગયા છે. આમને મેં મારી હગી આંખે જોયા છે. એટલે હોભરો કહું છું, હોભરો. એટલે આ હોભળ્યું છોકરો કે? ખોટું ના બોલો. અરે બેરો નહીં વાપર્યું. અલ્યા એ ધાર્યું તો મને જાડિયા ડોહે લાકડો કાપવા આલ્યું છે પૈસા. તમે તો એવું કહેતા મારા હાડુભાઈ આલ્યું છે. શું કેવું કશું બોલ્યો જ છું? શું કશું મેં બોલ્યો જ આ છું ફરી પૈસા? જાય છે આ લખુબા. અરે ડોહા, તમે તો કહેતા 1200 રૂપિયાનું વસો થી ધાર્યું લઈને આવ્યો. અલી ડોશી મોઢા મુખ ભર આ બધું મારે બોલ ના બોલ બોલ આ વાત હી તારા ઘરવાળાની ઇજ્જત તો સવાલ છે. મૂંગી મર ડોહા, તે મારી કસમ ખાધી છે અને તો થોડું બચું દબાઈ દઈશ. હવે ચોરી જઈશ, મારી ખોટી કરવન કર. કશું હોતું નહીં. જા જમો તો ચા જા જતી રે. આની કસમ એક નંબરનો ચોઈટો છે પણ એક નંબરનું જૂઠોય સાર્યો. અલ્યા ધાર્યું માં નહીં ચોર્યું પૈસા. તમને વિશ્વાસ ના આવતો હોય તો મારા ડોશીના માથાના હમ ખાઈને બોલો. ડોહા, અરે મને વિશ્વાસ નહીં આવતો. ચોથી આવા એટલે તમારો ડોશીનો વિશ્વાસ ના હોય તો બુડા અમને શેનો વિશ્વાસ હોય? અને આ ભાઈ એની હગ્ગી આંખે જોયું છે કે તમે મારું ધાર્યું લઈ ગયા છે. એટલે હાલો ધાર્યું હાલવાનું શક નહીં. હેડ જાડિયા ડોહા જોડે હેડ. જાડિયા ડોહાને બોલાવો. એનો ઠેકાણો હોય છે ગમે તો હોય છે ઠેકાણો. એને ઘેર જઈએ હેડ. ઓ ડોહા, આ વેચિત નહીં માર્યું અમને. ભલું પૂછું એનું, ભલું પૂછું એના. એટલે આ બધા કબાડિયા ધંધા છે અને મને ખબર છે. જો આ ખુરશી મારે પંચાયત નહીં લઈને આવ્યો છે. અલ્યા ભાઈ સાહેબ મારા ઘેર ખુરશી તૂટી જશે ને એટલે તમારે પટાવાળા પૂછીને લાવ્યો છે. એમને આમ થોડો લાવ્યો. પૂછો પટાવાળા, પૂછો જો ચોરી કરી છે મેં. હજુ ડોહા, તું મૂંગી મત, તને કશી ખબર ના પડો. સાચું તો ચોરી નહીં લાયા ને? ના હું બાપ જિંદગી તારા માથાનો હમણાં ડોહા, હજુ તો મારા પંચાયતમાં કેટલું ખોવાયું છે લાગે છે. શું અને ક્યાં નહીં હોય. આ ભાઈ તો બૂચ માર્યો છે બધો. ભાઈ સાહેબ ખોટું નામ ના આ લગાડો. કેટલા હેડ, અન્યાય જાડિયા વેચી ડોહા માર્યો. તું જાડિયા ડોહાને ઘેર હેડ. હેડ જાડિયા ડોહા. એટલે પણ તમે પૂછી લો જાઓ. એમાં મારું શું કામ છે? મારું શું કામ છે? મારું શું લઈ લો. કામ છે? હેડ. હું આવું છું ચો ના પડે. એક નંબરનો બૂચ મારું. શું વરહાદનો સીઝન આવી છે? શું વરહાદની સીઝન? અને પાછી મારી ઓયડી નો ની ડોકવું પડશે મારે તો. નહીં તો રહ્યો હું એકલો અને કડવીન મરે તો વરસ થઈ ગયું. તમને ખબર નહીં. આવ થોડોક ઓછો વાદળો આવો, થોડુંક ઓછું કરજો. એ રામ 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 રામ. રામ રામ.
કેમ પધાર્યા લખુભા તમે ઓહો, રાજભા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વાત જોણે એમ છે કે મારું ધાર્યું છે ને જાડિયો ડોહો લઈ ગયો છે એવું કે છે રાજ્ય ડોહો. આ કે છે વાહ જો લખુભા હું તમને ચોખે ચોખ્ખું કહી દઉં ચોખે ચોખ્ખું તમને કહી દઉં હું જોતો એ રહીને હું હુરો પડ્યો હતો ને પુષ્પા ભાભીને ઘેર ગયો હતો આ રાજભાન તો બરાબર. હવે તમારું ધાર્યું છે કોનું ધાર્યું એ મને ખબર નહીં સાચી વાત ને પુષ્પા ભાભી ઓવે 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 હું એ રહીને નીકળ્યો તો મારે થોડું સારું કોમ હતું તો ધાર્યું લેબડે પડ્યું હતું તો મેં કીધું પુષ્પા ભાભી હોવે ધાર્યું જોઈ માં પેલું દાંતેડું 3 મહિને આલ્યું તું મેં એમાં તો આ રાજભા તો પાછા ઓમ 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 થતા હતા હોવે તો હોવે પાછું આલ્યું છે આ ઘરમાં ગાલી રાખ્યું જો આ હા જો. ઘરમાં ગાલી રાખ્યું તો પાછું આલો છો હા, અને આ ધાર્યું ના અલ્યા ધારિયાની જ વાત કરું લખુભા તમને હવે આખી વાત તમને સમજાઈ દઉં મારજો કશું નહીં વાગ્યું ઓહો, બોલો તમે ભાઈ, બોલો. તમારા આલે જ રાખજો લખુભા તમને ચોખ્ખી વાત કહી દઉં હવે આ ધારિયાની વાત કરું લેબડે પડ્યું તું હું એ રહીને નીકળ્યો અને લેબડે આ પુષ્પા ભાભી ના મેં બૂમ પાડીને પુષ્પા ભાભી આવીને મને ધાર્યું આલ્યું હોવે હોવે હાચી આલ્યું વાત તું. છે મેં કીધું હોંચ ના આલી દઈશ પણ એમાં પાછા છે ને પેલા ભોલુભા આયા મારે જો હુડ કાપવાનું હતું ને આ વરસાદ આવ્યો છે પેલી વાડો ના હોડવાનું તે હુડ કરીને પત્યું ને હવે ભોલુભા આયા એટલે ભોલુભા કે ઝાડુભા ધાર્યું ચોહી લાયા તમે લઈ જાઓ ઓહોહોહોહોહો, વાયો 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 કેટલું ફરતું ફરતું ઠેક બોલુબા સુધી પહોંચ્યું. ઓહોહોહોહોહો, એક ભમાવું એવું થાય છે બીજી. હાલો 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 ધાર્યું જેવું છે એ લોબુ ઓમ મેલા નતો શું તમારું ધાર્યું લખો પાપડ આવા આલી દીધું મેં તો પેલી બાજુ હવે ભોલુબા જોડે જવું પડશે. હેડો ભાઈ, મને ભોલુબા જોડે મારું ધાર્યું જોવા. મને તો લાગે છે આના તો બધા આને જ ભાઈ બૂચ મારીને વેચી માર્યું છે ઓહો, વેચ્યું નહીં બોલુબા નાલ્યું મેં ભોલુભાન આલ્યો તો ભોલુભાન એટલે પકડો ધાર્યું હેડો જોવા, મારે ધાર્યું હાલવાનું છે કે નહીં? હેડો બોલુબાન તો મેં આલ્યું છે જોયું લખુબા આ બધા વહીવટ કરે છે ચોથી ચો ધાર્યો પચાયો આ તમે ખોટા મને વગોઈ નાખો તો આ બધા કારણસર હોનો છે એટલે લખુબા મને શું કામ મારો હું તો આ ભાભીને પૂછીને લાયો હતો ઓહોહોહો, અલ્યા તમને ખબર નહીં આ ભોલુબા જોડે જે વસ્તુ જાય ને અલ્યા આ બુડા વર્ષોના વર્ષો તો શું વાણાના વાણા તો શું પણ યુગોના યુગો વીતી જાય ને અલ્યા કાટ ખાઈ જાય માટી ચડી જાય ને તો એ વસ્તુ કોઈ દર પાછી ના આવે. ઓય ગાલવા લાલ કરી નાખ્યો મેં તો ધાર્યું પેલા બોલુબાને આલ્યું છે પાછું અને તમે મને શું કામ મારો હેડો બોલુબાન તો બરોબર પણ મારું ભોલુબા મારો છે ફોન. ઓય ગાલવા લાલ કરી નાખ્યો મારો તમે આવું ખોટું માર ના ખવડાવો મને અને આવું મારીને તો આખી જિંદગી માર્યો મને હાલો હા બોલો લખુભા અલ્યા આ ચોસો ભોલુબા હું તો તમારા ગિરનાર ઘરે ગયો છું હે ગિરનાર જાત્રા ગયો જાત્રા ઓહોહોહોહો, ગિરનાર પહોંચ્યા છે ને ગિરનાર કશો વાંધો નહીં. ધાર્યું લીધું તું મારું ના 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 હું બોલું પણ ચોક ખોટ છે કોઈનું એ મારે જો તો બધું છે ગ્રીન નોટ છે નહીં મોને કશો વાંધો નહીં. તમે તમારી જાત્રા કરો એ બરસાદ લાવજો. હો પૈસા ટૂંકા પણ લેતો આવીશ તમે હાટું તો હો મારો બેટા 2 લાખ રૂપિયા ખીચામ હોય ને તો મારા બેટા એક દોણો પ્રસાદ ના લાવે ચોમડી તૂટા પણ દમણી ના છૂટા એવો બોલુબા કશો વાંધો નહીં. થોડો ઘણો લેતા આવજો. હા. નારિયેળ ફોડે છે ને એ વધેલું નારિયેળ પડ્યું હોય તો એ લેતા આવજો. ઉઠાઈ લાવજો એવું કોને છે એવું તો લેતા આવીશ હો જય ગિરનારી જય ગિરનાર જય ગિરનાર. એટલે ભાઈ જાત્રાએ ગયો છે બોલુબા. હવે ભાઈ એ બધી વાત છોડ. હું શું કહું છું લખુબા ભવાઈ પણ સવાના વચ્ચે દોઢ ડાય બહુ થાય છે ભાઈ 5000 રૂપિયા મેળ દે હેડ. ઋષિ આપણે તો ધાર્યું તમે પડ્યા છે પૈસા કાઢો કઢાવો આ પૈનો તો આનો છે સ્પેશિયલ બનાવડાવ્યું તું 5000 માં. પણ અમે લીધું નહીં તમે ચો આલ્યા ભમાવી પડશે લાગે છે છોકરાઓને ફરી. સમજો જે શું છે નહીં પૈસા ભાઈ 5000 નું ધાર્યું બનાવડાયેલું છે. પૈસા આલવાના છે કે નહીં કે ભમાવું એક હાલો ડોહા. ડોશીની માથાને હમ ખાઈને બોલું દૂધના પૈસા આવશે ને અઠવાડિયે તમને કેટલી જૂઠી કસમ ખાશે ડોહા ઉપર પહોંચાડવી છે અને પેલો હજુ મારી ઘરમાં હતા સાહેબ એ ભેગા બહાર થઈને કાઢો એને બહાર કાઢો હું કહું, ગયા મહિનાનો પગાર તો એમને પડી રહ્યો છે પૈસા તો આર્યા પણ અમારે પેલા કોઈ અડધા વસૂલ કરો બધું મારે એકલા ના લેવાનું હોય એટલે એ બધું તારા જોવાનું મારે કશું જોવાનું નહીં. આલવાના છે ભમાવું એક. એટલે આલીએ છે ભાઈ
આ બધા કાઢો આમ કાઢો ના આજે છે પૈસા ગમરો જો જો આ ધારિયા વેચવા લોકોના એના રૂપિયા છે પાટલાના પૈસા ના મળ્યા અને આ પૈસા ચોથી કાઢ્યા મારા બેટાએ ડીલ કરી લાગે છે ડીલ કરી નાખ્યા રવા દે પૈસા મને ગેસનો બાટલો ગેસના બાટલા રહ્યો અહીં પૂરું કરો અલ્યા બાપી બાટલાનું મેલો અહીં પેલા આ ખાટલામાં હુવાનું રાખો ખાટલામાં હુવા દે નહીં તો આ લખાજી હુવા નહીં દે રાતે દારૂ જો લઈને થોડા આવશે. પાસા રાતે દારૂ લઈને આવશે ને એ ઝટકો મેળ પૂરા સાલો અલ્યા પૈસા આ ગાડીયા ડોહે વસૂલ કરો કાઢીએ. આલો મોઢા અરે હવાર માં શું ને જોઈ મોઢા જોઈ નીકળી પડે સારા હવાર માં તારું મોઢું જોયું ને મારો આખો દાડો બગી હવારમાં મેં મારું મોઢું જોયું ને શું દાડો ગયો તો મને લાભ થયો અને હું આમ બપોરિયામાં તું મળ્યો ને મારો દાડા પર પથારી ફરી ગઈ ધારિયા ચોર ચોરી કરવી સર ઉપર હી ચોરીને સકન હોતો હશે એવું થાય છે હવે પછી જો છે ને મારા ક્ષેત્રની અંદર જો પગ મેલે તો પગ કાપી રાખે એટલું યાદ રાખજે રાજભા ચોરી કરતા શીખે છે એટલે ચોર તો ચોર ચોરનો ભાઈ ઘંટી ચોર કશો વાંધો નહીં પણ યાદ રાખજે આજ પછી જો લખુબાના ખેતરમાં પગ મેલે ને તો ટોંટીઓ કાપી નાખી અને છે ને ધ્યાન રાખજે આ લખુબા છે કોઈ કહેતો ને કીધું નહીં આ હેડે મારે કોમ છે મારા પંચાયતમાં બધું બહુ કોમ છે ધારિયો હેડવા મોઢે હેડતી ખા ચોરી કરવાની આકરા મુહૂર્તો જોઈ હારા મોઢા અને ચોટા ચોરી લાવું છું બધું હે અને પાછી જો રવા દે બધા વચ્ચે માર ના માર ભીસા માર બેડું કશું જોયું જ નહીં તેમ મેં નહીં તારે નહીં જોયું તેમ નહીં જોયું ને કશું નહીં મેં નહીં જોયું મારો હારો દાડો ચેટલો સરસ જતો હે ખાયા પીયા કુછ નહીં બાલા ગિલાસ તોડ દિયા આ 5000 નો ચૂનો લાગી ગયો આ દારૂ તમાર તો અહીં શું ધાર્યું લીધું અને ધાર્યું થયું જ નહીં મારું તમારું ધાર્યું નહીં મારું ધાર્યું બાકી જતું બૈરું જીવ ધાર્યું જીવ 5000 જ્યાં ઉઈ જાવ ઘેર